સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ચોરી કરવામાં આવી હતી। આ ઘટનામાં વરાછા પોલીસે 17 દિવસ મારવાડી વેશ ધારણ કરી રાજસ્થાનથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતા પ્રફુલભાઈ પટેલ 16 જૂનના રોજ રાત્રે 11:15 વાગ્યે 24.10 લાખના હીરા અને 90.610 રૂપિયાની કિંમતના સોનાના પાર્સલ લઈને સિવાય ટ્રાવેલર્સની બસમાં બેઠા હતા। 17મીના સવારે 5 વાગ્યે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી હતી। ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતા। તે વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેસેલા 2 ગઠિયા તે લઈને ઉતરી જતા અફરાતફરી મચી હતી। આગલી રાત્રે 16.56 લાખની લૂંટ તો કારમાં અપહરણ કરીને કરાઈ હતી। આ ગુનાની તપાસ ચાલી રહી હતી। તેના 9 કલાકમાં બીજા કર્મચારીને ટાર્ગેટ કરી ચોરી કરી લેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઉપરાઉપરી 2 ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ટોળકીએ ફેંક્યો હતો। ત્યારે પોલીસે આરોપીઓને પકડવા રાજસ્થાન સુધી ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીઓ રાજસ્થાન હોવાની બાતમી મળતા 4 પોલીસ કર્મીઓની એક ટીમ રાજસ્થાન મોકલી હતી અને પીએસઆઈ વીડી માળી, વિજયસિંહ, લાલાભાઈ અને સંદીપભાઈ સહિતના વરાછા પોલીસ મથકના કર્મચારીઓ 17 દિવસ સુધી રાજસ્થાન રહ્યા હતા। રાજસ્થાનમાં જ રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા। આ સાથે જ છેલ્લા 17 દિવસથી રાજસ્થાનીઓનો મારવાડી પહેરવેશમાં વેશ પલટો કરી પોલીસે આરોપીઓ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન આરોપી બલવંતસિંહ ઉર્ફે બલ્લુ નૈનસિંહ રાજપૂતને રાજસ્થાનના જાલોર ખાતેથી અને ભવાનીસિંહ ઉર્ફે ભમાશા તનસી રાજપૂતને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 15.56 લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ પણ કબજે લીધો છે। હાલ તો આ બંને આરોપીઓને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા છે। બંને આરોપીઓ પાસેથી અન્ય મુદ્દામાલ અન્ય કોઈની આ ઘટનામાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।